આજે પ્રકટીકરણના આપણા અભ્યાસનો 50મો એપિસોડ. પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. અને આજે 28મી જુલાઈ 2026 અને મંગળવારનો દિવસ. પ્રભુનો આભાર માનીએ છીએ. ગઈકાલે જે પ્રશ્ન પૂછેલો કે સુલેમાન રાજાએ કયા વર્ષમાં મંદિર બનાવ્યું, અને આપ સર્વનો જે જવાબ હતો 960 સાચો જવાબ. હવે એક બાબત, મણિનગરમાં ભારતીબેન ક્રિશ્ચિયન અલાયન્સ ચર્ચના સભ્ય છે, અને ઇફાગોન વિશે જે આપણે જવાબ આપેલો શીખેલા, અને એ નવો કરાર ગ્રીકમાં પણ સમજે છે, અભ્યાસ કરે છે, અને આખી કલમ ગ્રીકમાં લખીને મને મોકલી, એનો અર્થ સમજાવ્યો, માટે આભાર માનું છું. આપણે ગઈકાલે જોયું કે 960માં મંદિર બનાવ્યું, અને ત્યાર પછી 740માં ઉજ્જયા રાજા અંદર ગયો, એ બાબત 586માં નબુખાદનેઝર રાજાએ તોડી પાડ્યું, અને 516માં સેકન્ડ ટેમ્પલ, બીજું મંદિર બનાવ્યું, જે 70 વર્ષમાંથી આવ્યા પછી. હવે 516 પછી 168 BC, 516 પછી 168 BC સિરિયન રાજા એપિફનસ એ રોમની સત્તા પર આવેલો, અને યહૂદીઓનો ખાસ વિરોધી. યહૂદીઓ પર ઈર્ષા રાખે, આ મંદિરમાં જાય, ભજન કરે, અર્પણ કરે, એ એને ગમે નહીં. તો 168ની સાલમાં આ એપિફનસ રાજાએ શું કર્યું? એ મંદિરમાં ભૂંડ વધેર્યું. યહૂદીઓના આ મંદિરમાં ભૂંડ વધેરીને એને અશુદ્ધ કર્યું, અને એ વખતે યહૂદીઓ બહુ જ ગુસ્સે ભરાયા, બળવો શરૂ કર્યો, અમારા મંદિરને તમે કેમ અપવિત્ર કર્યું? હવે યહૂદીઓ તો ભૂંડની પાસે જાય પણ નહીં, અને એ ભૂંડને મંદિરમાં વધેરવામાં આવ્યું. અને ત્યાર પછી 4 વર્ષ પછી 164 BCમાં એ મંદિરનું યહૂદીઓએ શુદ્ધિકરણ કર્યું. એને યહૂદીઓ આજે હનુખનો તહેવાર તરીકે ઉજવે છે. આજની તારીખમાં હનુખનો તહેવાર એ રીતે ઉજવે છે. મંદિરને અશુદ્ધ કર્યું, એમાંથી શુદ્ધ કર્યું. ત્યાર પછી 63 BC, હજુ ઈસુના જન્મ પહેલાની જ વાત છે. 63 BCમાં રોમન સામ્રાજ્યનો સત્તાધીશ પોમ્પી આવ્યો, અને યરુશાલેમમાં 2 યહૂદી ભાઈઓ વચ્ચે ઝઘડો હતો. આ બાઇબલ ઇતિહાસ કહે છે, યહૂદી 2 ભાઈઓ વચ્ચે ઝઘડો હતો. એટલે આ પોમ્પીને આ 2 ભાઈઓનું સમાધાન કરવા બોલાવ્યો, કે તમે આવો, અમારા 2 ભાઈઓ ઝઘડે છે. સમાધાન કરવા યરુશાલેમમાં આવ્યો, 2 ભાઈઓ વચ્ચે સમાધાન કરાવ્યું. પણ તે વખતે એણે હઠ કરી કે પરમ પવિત્ર સ્થાનમાં મારે જવું છે. તમારું મંદિર, એ પરમ પવિત્ર સ્થાનમાં મારે જવું છે. અને એ વખતે યહૂદીઓએ ના પાડી કે એમાં તો યાજક સિવાય કોઈ જઈ શકતું જ નથી, તો તમે આ હઠ ના કરશો. પણ એ બળજબરીથી પરમ પવિત્ર સ્થાનમાં ગયો, થોડું ત્યાં ઊભો રહ્યો, કશું એને બીજું કંઈ લાગ્યું નહીં જોવા જેવું, એટલે બહાર નીકળી ગયો. કશું નુકસાન ના કર્યું, પણ બહાર નીકળી ગયો. પણ 48 BC જુલિયસ સીઝર જ્યારે સત્તા પર આવ્યો, ત્યારે આ પોમ્પીને એણે મારી નાખેલો. આ ઇતિહાસ બોલે છે. હવે ત્યાર પછી 48 પછી 20 BC, પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા 20 વર્ષ, ત્યારે હેરોદ રાજા હતો. હેરોદ જે માગ્યો એની પાસે ગયેલા, એ હેરોદ રાજા એની ત્યાં હતો, અને એને રિપેરિંગનો બહુ શોખ હતો. તો આ યરુશાલેમનું મંદિર એ એણે રિપેર કામ કર્યું, અને રિપેરમાં કેટલા વર્ષ લાગ્યા? 46 વર્ષ લાગ્યા રિપેર કરતા. અને યોહાનની સુવાર્તા
2 અધ્યાય 20મી કલમ. એક વખતે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું હતું ને, આ મંદિરને તમે પાડી નાખો અને 3 દાડામાં હું ઊભું કરીશ. એ પ્રભુ ઈસુએ પોતાના શરીર વિશે કહ્યું હતું કે મને મારી નાખશો પણ 3જા દિવસે ઉત્થાન પામીશ. એ કહેવાનો ભાવાર્થ હતો. પણ આ યહૂદીઓ સમજ્યા નહીં અને કહે છે આ મંદિરને તો 46 વર્ષ રિપેર કરતા લાગ્યા છે, 3 દિવસમાં તું કેવી રીતે બનાવીશ? એ આ મંદિરની વાત. હવે જ્યારે પ્રભુ ઈસુના સમયમાં આ મંદિર હતું, પેલું 46 વર્ષ રિપેરિંગ કામ ચાલતું હતું, ત્યારે પૂરેપૂરું તો બન્યું જ નહોતું, થોડું કામ બાકી હતું. એ 63મી સાલમાં પૂરું થયું. 63 એટલે હવે એડી, એનો ડોમિની, પ્રભુ ઈસુના આવ્યા પછીની વાત. અત્યાર સુધીનો ઇતિહાસ મંદિરનો તો પ્રભુ ઈસુને આવ્યા પહેલાનો. હવે પ્રભુ ઈસુને આવ્યા પછીની વાત છે. 63 એડીની સાલમાં એ પૂરું થયું. એક વખતે શિષ્યો અને પ્રભુ ઈસુ ત્યાંથી પસાર થતા, એ મંદિરનું કામ ચાલતું હતું, અને શિષ્યોએ ઈસુને કહ્યું, પ્રભુ જો આ મંદિર, કેટલા મોટા મોટા પથ્થર. ત્યારે પ્રભુ ઈસુએ કહ્યું હતું કે આ મંદિરનો પથ્થર એકબીજા ઉપર રહેશે નહીં. એ પ્રભુ ઈસુએ અણસાર આપેલો. અને એ ક્યારે બન્યું? 70ની સાલમાં. હવે એડી 70, પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ પછીની વાત છે. હવે 70ની સાલમાં યરુશાલેમનો ઘેરો ગાળવામાં આવ્યો. તીતસે મંદિરને તોડી નાખ્યું. એ બધી બાબત આપણે ત્યાં જોઈએ છીએ. એટલે 70ની સાલમાં યરુશાલેમનું મંદિર તોડી નાખવામાં આવ્યું. તીતસ તે વખતે બાદશાહ નહોતો, સેનાપતિ હતો, એણે એ મંદિર તોડેલું. પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ, પુનરુત્થાન, સ્વર્ગારોહણ પછી 70ની સાલમાં. હવે 70 પછી 691 એડી, હવે આપણો સમય, 691ના સમયમાં મુસ્લિમોએ ડોમ ઓફ ધ રોક ત્યાં બનાવ્યો યરુશાલેમમાં, મંદિરની જગ્યાએ. અને આજની તારીખમાં ડોમ ઓફ ધ રોક ત્યાં છે. જે લોકો ઇઝરાયલ જાય છે એ જોવે છે. હવે 691માં ડોમ ઓફ ધ રોક બનાવ્યો. ત્યાર પછી 1099 થી 1186માં કેથોલિક લોકો જીત્યા મુસ્લિમોની આગળ. અને આ કેથોલિક લોકોએ શું કર્યું? એ ડોમ ઓફ ધ રોક છે એને પ્રાર્થનાનું ઘર બનાવ્યું. બિલ્ડિંગ એનું એ જ, પણ હવે ત્યાં પ્રાર્થના કરવાની, ઈસુનો વધસ્તંભ મૂક્યો અને ત્યાં પ્રાર્થના કરવામાં આવતી. પછી 1187માં ફરી પાછા મુસ્લિમો જીત્યા, એટલે પેલો વધસ્તંભ ત્યાંથી કાઢી નાખ્યો અને ફરી એ ત્યાં ડોમ ઓફ ધ રોક તરીકે છે. અને 1187થી આજે 2026 સુધી ડોમ જ છે. હવે તમને હું કહેવા માંગુ છું કે યહૂદીઓ મંદિર બનાવવા માટે વર્ષોથી પ્રયત્ન કરે છે, પરંતુ તેઓ મંદિર બનાવી શકતા નથી. એમનો વિરોધ થાય છે. મુસ્લિમો વિરોધ કરે, રશિયનો વિરોધ કરે, અને કોઈક રીતે એ મંદિર બનતું નથી. મટીરિયલ કે છે, ગયા કોઈ સમયે સમાચાર હતા કે મટીરિયલ ભેગું કર્યું પણ બનાવી શકતા નથી. હવે યાદ છે, પહેલી મુદ્રા તોડી, સફેદ ઘોડા ઉપર જે આવેલો ધનુષ લઈને, ખ્રિસ્ત વિરોધી, અને એણે યહૂદીઓને કહ્યું કે હું તમને મંદિર બાંધવામાં મદદ કરીશ, કારણ કે યહૂદીઓની તો ઈચ્છા જ છે. એટલે આજના યહૂદીઓ મંદિર બાંધવા માટે પ્રયત્ન કરે છે. ક્યારે મંદિર બંધાય, પણ જ્યારે મંડળીને પ્રભુ આપણને ઉપર લઈ જશે, નીચે 7 વર્ષ શરૂ થશે, ત્યારે પેલો ખ્રિસ્ત વિરોધી મંદિર બાંધવામાં મદદ કરશે અને મંદિર બનાવી આપશે, મંદિર બનાવવા સહાય કરશે. અને ત્યાર પછી એ મંદિરમાં તે વખતના 7 વર્ષના સમયમાં યહૂદીઓ પૂજા કરશે, યહોવાનું ભજન કરશે, અર્પણો ચડાવશે. એ બધી બાબતો એ મંદિરમાં બનવાની છે. એટલે હવે હું તમને યાદ કરાવું કે યોહાનને કહેવામાં આવ્યું કે લે આ લાકડાની પટ્ટી અને તું મંદિરનું માપ લે. તો એ કયું મંદિર? જે ખ્રિસ્ત વિરોધીઓએ 7 વર્ષના સમયમાં બનાવી આપશે એ મંદિર. એ મંદિરનું માપ લેવાનું કહ્યું. આ તો આપણે 7 વર્ષનો અભ્યાસમાં આવ્યા છીએ. એટલે અને એ વખતે પેલો ખ્રિસ્ત વિરોધી મંદિર બનાવવામાં મદદ કરશે, સપોર્ટ કરશે અને બનાવી આપશે.
અને તે વખતે યહૂદીઓ કહેશે કે આ જ સાચો મસીહ છે તારનાર, આપણો બચાવ કર્યો, આપણને મંદિર બાંધી આપ્યું, એટલે આ જ મસીહ કહેવાય. જે મસીહની આપણે રાહ જોઈએ છીએ એ આ જ છે. વાસ્તવમાં જે મસીહની રાહ જોતા હતા એ તો આવી ગયો અને વધસ્તંભે એમને માગી નાખ્યો, પણ કહે છે ના, આ સાચો મસીહ છે. આ બાબત બનવાની છે. એટલે વાલા ભાઈઓ અને બહેનો, પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. યરૂશલેમ મંદિરનો આ ઇતિહાસ છે. તીતસ બાદશાહે, તીતસ સેનાપતિએ યરૂશલેમનું મંદિર પ્રભુ ઈસુના મરણ પછી કયા વર્ષમાં તોડ્યું? કયા વર્ષમાં તોડ્યું? આ પ્રશ્ન છે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. તમારી કૃપામાં આજનો આ દિવસ, આજનું મનન, આજનો ઇતિહાસ અમે સમજી શક્યા. તમારો આશીર્વાદ માગતા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.